Hello dear students, English Grammar and Composition Standard 9 ની બુકમાંથી today we are going to learn the second chapter, the simple tenses. એની અંદર જે સેકન્ડ પાર્ટ છે the simple past tense તે આજના વિડીયોમાં આપણે શીખવાના છીએ. વિદ્યાર્થી મિત્રો વિડીયોને અંત સુધી જોજો જેથી કરીને સંપૂર્ણતા ખ્યાલ આવી શકે અને ચેનલને પ્લીઝ તમે નવા હો તો સબસ્ક્રાઈબ કરજો અને વિડીયો ગમે તો પ્લીઝ લાઇક કરજો. સાદો ભૂતકાળ સિમ્પલ પાસ્ટ ટેન્સનો અર્થ થાય છે, જેનો એક્ઝામ્પલ આપણે જોઈએ. હી હેલ્પ્સ હિઝ ફ્રેન્ડ્સ, તે તેના મિત્રોને મદદ કરે છે. એ આપણે જોયું હતું વર્તમાન કાળમાં કે એકવચન સાથે એસ યુઝ કરવામાં આવેલ છે ક્રિયાપદની પાછળ. બટ ભૂતકાળની અંદર હી હેલ્પ્ડ હિઝ ફ્રેન્ડ્સ એવી રીતે લખાય છે, એટલે ક્રિયાપદની પાછળ અહીંયા ઈડી એડ થયું ભૂતકાળમાં. તેણે તેના મિત્રોને મદદ કરી. શી કુક્સ ગુડ ફૂડ, તે સરસ રસોઈ કરે છે. આ તો થઈ વાત સાદા વર્તમાન કાળમાં એકવચન સાથે એસનો યુઝ કર્યો, પણ સાદા ભૂતકાળમાં ક્રિયાપદની પાછળ ઈડીનો યુઝ થઈ ગયો. શી કુક્ડ ગુડ ફૂડ, તેણે સરસ રસોઈ કરી. ઉપરના વાક્યોમાં દરેકમાં પહેલું વાક્ય સાદા વર્તમાન કાળમાં છે, બીજું વાક્ય સાદા ભૂતકાળમાં છે. સામાન્ય રીતે ક્રિયાપદના મૂળ સ્વરૂપને ઈડી પ્રત્યે લગાડવાથી અંગ્રેજીમાં ભૂતકાળનું રૂપ બને છે, જે આપણે પહેલાંના ધોરણમાં શીખી ગયા છે કે આપણે ભૂતકાળના રૂપો મોડે કરતા હોઈએ છીએ, લર્ન કરતા હોઈએ છીએ અને એ લર્ન કરેલું જ આપણને અહીંયા કામ લાગે છે કે ભૂતકાળમાં આ શબ્દ છે, આ ક્રિયા છે, તો એનો ભૂતકાળનો રૂપ શું થશે. હવે અહીંયા સામાન્ય રીતે આસ્ક છે તો આનો આસ્ક થઈ જાય. લુક્ડ, પછી લાઇક્ડ, પછી કુક્ડ, પછી હેલ્પ્ડ અને ટોક્ડ. ઉપરના ક્રિયાપદોને ઈડી પ્રત્યે લાગેલો હોવા છતાં ઉચ્ચાર ડમાં નથી થતો, પણ ટમાં થાય છે. એ આપણે યાદ રાખવાનું છે કે જેથી કરીને આપણો ઉચ્ચાર પણ કરેક્ટ થાય. અહીંયા આપણે જોઈએ ઉચ્ચારશાસ્ત્ર, તો ક્રિયાપદના છેલ્લા અક્ષરનો ઉચ્ચાર જેમ કે વ્યંજન જેવો થતો હોય તો ઈડીનો ઉચ્ચાર ડ થશે. જેમ કે પ્રિપેર્ડ, પ્લેડ. વ્યંજન જેવો થતો હોય તો ઈડીનો ઉચ્ચાર ડ થશે. ક, ફ, સ, શ, ચ કે પ થતો હોય તો ઈડીનો ઉચ્ચાર ટ થશે. જેમ કે લાફ્ડ. હવે એ કયો ઉચ્ચાર? તો છેલ્લો છે શબ્દ, છેલ્લો અક્ષર એનો. વોશ, વોશ શબ્દ લાસ્ટમાં શ આવે છે એટલે આપણે એને વોશ્ડ એવી રીતે ઉચ્ચાર થશે. અને અહીંયા લાસ્ટમાં જો વ્યંજન જેવો ઉચ્ચાર થતો હોય, પ્રિપેર, ર થયું તો આ પ્રિપેર્ડ એવી રીતે થઈ ગયું છે. પછી ટ કે ડ થતો હોય તો ઈડીનો ઉચ્ચાર થશે. જેમ કે વિઝિટેડ, તો અહીંયા ઈડ એવી રીતે થશે અને એન્ડેડ. હવે પ્રત્યે ઈડી વિશે આપણે જાણીએ કે ક્રિયાપદના મૂળ રૂપને ઈડી પ્રત્યે લગાડવાથી અંગ્રેજીમાં ભૂતકાળનું રૂપ બને છે. જેમ કે પ્લેનો પ્લેડ એન્ડ વોકનો વોકડ. તો ક્રિયાપદના મૂળ રૂપને અંતે ઈ હોય તો ફક્ત ડી પ્રત્યે લાગશે. જેમ કે ડાન્સમાં લાસ્ટમાં ડી મૂક્યું, ડાન્સ્ડ, બેક, બેક્ડ. તો ક્રિયાપદને અંતે વ્યંજન હોય તે વ્યંજન પહેલાં આખા શબ્દમાં એક જ સ્વર હોય તો ક્રિયાપદના મૂળ રૂપનો છેલ્લો વ્યંજન બેવડાવો. જેમ કે અહીંયા આપણે સ્ટોપ, છેલ્લો વ્યંજન છે અને એની પહેલાં શું છે? સ્વર છે. તો એની પહેલાં સ્વર છે તો આપણે આને ડબલ કર્યું, ડબલ પી, સ્ટોપ્ડ. અહીંયા પણ લાસ્ટ લેટર પહેલાં સ્વર છે અને લાસ્ટ જે છે એ વ્યંજન છે, તો લાસ્ટને આપણે ડબલ કર્યું, ક્લેપ્ડ. હવે આપણે જોઈએ ક્રિયાપદને અંતે એલ હોય તો એલને બેવડાવો, ડબલ કરો. જેમ કે કમ્પેલ, લાસ્ટમાં એલ છે તો એલને લાસ્ટમાં એલ હોય તો એને ડબલ કરવાનું ભૂતકાળ બનાવવા માટે કમ્પેલ્ડ. એક્સેલ છે, એલ લખ્યું છે લાસ્ટમાં તો એને એક્સેલ્ડ. ક્રિયાપદને અંતે વાય હોય, વાયની પહેલાં વ્યંજન હોય તો વાયનો આઈ કરીને ઈડી પ્રત્યે લગાડવો. જેમ કે લાસ્ટમાં વાય છે, વાય પહેલાં આ વ્યંજન છે તો આપણે શું કર્યું છે? વાય કાઢી દીધું છે એન્ડ આઈ ઈડી એવી રીતે ભૂતકાળ બનાવ્યું છે. મેરીનું મેરિડ. એવી રીતે કેરી શબ્દ છે, કેરી એટલે ઉચકવું, તો આપણે વાય પહેલાં અહીંયા જોઈએ તો વ્યંજન છે તો વાયને કાઢીને આઈ ઈડી કર્યું છે. એવી રીતે કેરીડ એનો ભૂતકાળ થાય છે.
વાયની પહેલાં સ્વર હોય તો ઈડી પ્રત્યે લગાડી દો. જેમ કે અહીંયા વાય પહેલાં એ છે, એ તો સ્વર છે, તો પાછળ ઈડી એડ કર્યું, સ્ટેડ ભૂતકાળ થઈ ગયું. અહીંયા પણ એ છે, આ સ્વર છે, વાયની પહેલાં સ્વર છે, તો આપણે ઈડી પ્રત્યે લગાવીને પ્લેડ એવું એનો ભૂતકાળ બનાવ્યું. હવે આપણે જોઈએ અફર્મેટિવ સેન્ટેન્સ સાદા ભૂતકાળની અંદર. તો બિનલ શટ ધ વિન્ડો, બિનલે બારી બંધ કરી. તમને ખબર છે કે શટ એના ભૂતકાળમાં પણ SHUT શટ જ લખવામાં આવે છે. જો તમે પહેલાં પણ ભૂતકાળના રૂપો યાદ કર્યા હોય તો તમને ખ્યાલ હશે. તો અહીંયા મતલબ થાય છે કે બિનલે બારી બંધ કરી ભૂતકાળમાં. વી વેન્ટ ટુ ધ ટેમ્પલ ઇન ધ મોર્નિંગ, અમે સવારે મંદિરમાં ગયા. આ જો વેન્ટ શબ્દ ગોનો ભૂતકાળ વેન્ટ થાય છે, તો આ ખ્યાલ આવી ગયો કે આ ભૂતકાળનો વાક્ય છે. શ્યામા લર્ન્ટ ધ જર્મન લેંગ્વેજ, શ્યામા જર્મન ભાષા શીખી. લર્નનો ભૂતકાળ લર્ન્ટ થાય છે. ભૂતકાળમાં અમુક સમયે કોઈ ક્રિયા થઈ હતી તે સૂચવવા સાદો ભૂતકાળ વપરાય છે. ભૂતકાળમાં નીચે મુજબના સમયદર્શક શબ્દોનો ઉપયોગ કરવામાં આવે છે, જેમ કે લાસ્ટ ઇવનિંગ, ગઈ સાંજે. આવા શબ્દોનો યુઝ કરીને પણ ઘણી વખત દર્શાવવામાં આવે છે કે આ વાક્ય ભૂતકાળના છે. જેમ કે આપણે વર્તમાન કાળમાં જોયું હતું કે યુઝ્યુઅલી, જનરલી, ઓલવેઝ, એવી રીતે અહીંયા લાસ્ટ ઇવનિંગ, લાસ્ટ સન્ડે, લાસ્ટ વીક, લાસ્ટ યર, વન્સ, ઓન સેટરડે, કોઈ પણ વાર, ઇન 2000માં, કોઈ પણ અહીંયા 1માં, 2 days ago, તો એવી રીતે. નાઉ નેગેટિવ સેન્ટેન્સીસ, નકાર વાક્યો. સચિન પ્લેડ વેલ, સચિન સારો રમ્યો. આ વાક્યમાં કોઈ સહાયક ક્રિયાપદ નથી. સહાયક ક્રિયાપદ એટલે કે અહીંયા કોઈ ઇઝ નથી, MR નથી, વોઝ વર નથી, તેથી અથવા તો હેવ હેઝ પણ નથી, હેડ પણ નથી. તેથી હવે સહાયક ક્રિયાપદ આપણને યાદ હોવા જોઈએ કે ઇઝ, MR, વોઝ વર, હેવ, હેઝ, હેડ, ડુ, ડઝ, ડીડ, એ બધા સહાયક ક્રિયાપદની અંદર આવતા હોય છે. તો તેથી નકાર વાક્ય બનાવવા માટે ડુની મદદ લેવી રહી. આપણે પહેલાં શીખ્યા હતા ને કે સાદા વર્તમાન કાળમાં એસનો યુઝ કર્યું છે, તો આપણે ડઝ યુઝ કરતા હતા. એવી રીતે તો અહીંયા ભૂતકાળ છે, તો ભૂતકાળમાં ડુ ડઝ નહીં પરંતુ ડીડ આવશે. એક વચન હોય કે બહુવચન હોય, બંનેમાં આવશે ડીડ. અને ડીડ પ્લસ નોટ, ડીડ નોટ બને છે ડિન્ટ, એનો ટૂંકું રૂપ છે, શોર્ટ ફોર્મ છે. ક્રિયાપદના ભૂતકાળના રૂપને બદલે તેનું મૂળ રૂપ મૂકાય છે. એ તો આપણે પહેલાં પણ શીખ્યા હતા કે ડુ ડઝ યુઝ કર્યું તો પાછળ ક્રિયાપદ એના મૂળ રૂપમાં યુઝ થાય છે. એવી જ રીતે ડીડ પણ યુઝ કરીશું ભૂતકાળમાં તો પાછળ ક્રિયાપદ એના મૂળ રૂપમાં રહેશે. એક સાદું વાક્ય છે, સચિન રેન સ્લોલી, એટલે કે સચિન ધીમે દોડ્યો. રેન એ શું છે? એ ભૂતકાળનો, રનનો ભૂતકાળ રેન થાય છે. હવે આપણે એને નકાર શબ્દ બનાવીએ. તો આપણે શું, આપણને પહેલાં ઓળખવું પડશે કે વાક્યનો કાળ કયો છે. આ રેન ઉપરથી આપણે ઓળખ્યા કે આનો કાળ ભૂતકાળ છે. તો ભૂતકાળ હોવાને લીધે આપણે ડીડ ઉમેર્યા. સચિન ડીડ, પછી નકાર બનાવવાનો છે એટલે જ તો ડીડ ઉમેર્યું. ડીડ પછી નોટ, અને ડીડનો ઉપયોગ કરેલ હોવાથી અહીંયા ક્રિયાપદ એના મૂળ રૂપમાં રહે છે. સચિન ડીડ નોટ રન સ્લોલી, સચિન ધીમે દોડ્યો ન હતો. યસ્ટરડે હી સ્પોક ઇન ઇંગ્લિશ, ગઈકાલે તે અંગ્રેજીમાં બોલ્યા. સ્પીકનો ભૂતકાળ સ્પોક બને છે, અને યસ્ટરડે, આ બે શબ્દોના લીધે ખ્યાલ આવે છે કે આ વાક્ય ભૂતકાળમાં છે. હવે આનો નકાર બનાવીએ. તો નકાર બનાવવા માટે આપણે ડીડ ઉમેરવું પડશે અને ડીડની પાછળ નોટ એડ કરીશું. હવે ભૂતકાળમાં એક વચન હોય કે બહુવચન હોય, બંનેમાં ડીડ જ યુઝ થાય છે. તો ડીડ નોટ પછી જો સ્પોકનું મૂળ રૂપ સ્પીક અહીંયા આપણે યુઝ કર્યું છે. તો ગઈકાલે તે અંગ્રેજીમાં બોલ્યા નહીં. એવી રીતે એનો નકાર વાક્ય બને છે. ત્યારબાદ ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સીસ એટલે કે પ્રશ્નાર્થ વાક્યો. એક્ઝામ્પલ છે, અશ્વિન ગેવ મી એ બુક. એ સાદું વાક્ય છે કે અશ્વિને મને એક ચોપડી આપી. ગેવ એ ગીવનો ભૂતકાળનો રૂપ છે. હવે આપણે એનો પ્રશ્નાર્થ બનાવીશું. તો પહેલાં આપણે એનું જોવું પડશે કે કાળ કયું છે. તો કાળ અહીંયા ગેવ, ગીવનો ભૂતકાળ ગેવ છે એટલે આ ભૂતકાળનો વાક્ય છે. ભૂતકાળનો વાક્ય હોવાના લીધે આપણે જ્યારે પ્રશ્ન બનાવીએ છીએ તો આપણે પહેલાં ડીડ ઉમેર્યું. ભૂતકાળમાં ડીડ, વર્તમાનમાં ડુ ડઝ. તો અહીંયા ડીડ, ત્યારબાદ નામ અશ્વિન. હવે ક્રિયા આવશે. તો ગેવનું મૂળ રૂપ ગીવ, પછી વાક્ય એઝ ઇટ ઇઝ આપણે લખી દીધું છે અને છેલ્લે ક્વેશ્ચન માર્ક. એવી રીતે સુરેખા બ્રોટ અ ન્યૂ બુક.
સુરેખા એક નવી ચોપડી લઈ આવી હતી. તો આ બ્રોટ જે છે એ બ્રિંગનું ભૂતકાળ છે. તો એના ઉપરથી આ વાક્ય ખબર પડે છે કે ભૂતકાળનું છે. ભૂતકાળ હોવાના લીધે આપણે ડીડ લખ્યું પ્રશ્નાર્થ બનાવવા માટે. ડીડ, ત્યારબાદ નામ સુરેખા અને પછી ક્રિયા. તો બ્રોટનું મૂળ રૂપ બને છે બ્રિંગ અ ન્યૂ બુક. પછી છેલ્લે પ્રશ્નાર્થ વાક્ય. ધ બર્ડ ફ્લૂ ઓવર ધ ટ્રી, એટલે કે પક્ષી ઝાડ ઉપર ઉડ્યો. હવે ફ્લૂ શબ્દ જે છે એ ફ્લાયનો ભૂતકાળ છે. તો વાક્ય ભૂતકાળ હોવાના લીધે ડીડ એડ કર્યું. ડીડ પછી નામ, ધ બર્ડ એ નામ છે. ફ્લૂનું મૂળ રૂપ ફ્લાય છે અને પછી ઓવર ધ ટ્રી લાસ્ટમાં ક્વેશ્ચન માર્ક. હવે આપણે ક્વેશ્ચન એન્ડ આન્સર જોઈશું. આઈ મેટ માય ફ્રેન્ડ, હું મારા ફ્રેન્ડને મળ્યો. આ સાદો વિધાન વાક્ય છે. આનાથી પ્રશ્નાર્થ વાક્ય. મેટ છે તો ખબર પડી કે આ ભૂતકાળનો વાક્ય છે, એટલે પ્રશ્નાર્થ બનાવવા આપણે ડીડ એડ કર્યું. ડીડ હંમેશા યાદ રાખો, જ્યારે પણ યુનો જવાબ આપણે આઈથી આપીએ છીએ તો આઈનો જવાબ આપણે યુથી આપીએ. પ્રશ્નાર્થ યુનો જવાબ આઈથી આપીએ છીએ તો આઈનો પ્રશ્ન યુથી બનશે. યાદ રાખો, યુનો જવાબ આઈથી આપીએ છીએ તો આઈનો પ્રશ્ન યુથી. કેવી રીતે? તો ચલો આપણે ગુજરાતીમાં વિચારીએ કે એક સાદો વાક્ય છે કે હું મારા ફ્રેન્ડને મળ્યો. તો તમે પ્રશ્ન કેવી રીતે એને કરશો કે શું તું તારા ફ્રેન્ડને મળ્યો? તું તારા ફ્રેન્ડને મળ્યો. તો આપણે તો તું અને તારા જ યુઝ કર્યું ને, હું તો યુઝ કર્યું નહીં. તો યુ આવ્યું ને અહીંયા, તો માટે યુ. ઓકે, તો ડીડ પછી આઈની જગ્યાએ યુ અને મેટનો મૂળ રૂપ મીટ થાય છે. તો ડીડ યુ મીટ પછી માયનો યોર. તું તારા ફ્રેન્ડને મળ્યો ને, તો તારા એના માટે યોર, તો માયનો યોર થઈ ગયો. ડીડ યુ મીટ યોર ફ્રેન્ડ. આવી રીતે પ્રશ્નાર્થ બનશે. પછી એનો હકારમાં જવાબ યસ આઈ ડીડ, કે હા હું. એ જવાબ કેવી રીતે આપશે તમારો ફ્રેન્ડ કે હા હું મળ્યો, અથવા એ બોલશે કે ના હું નહીં મળ્યો. તો હું બોલે છે ને એટલે આઈ આવે છે જવાબમાં. યસ આઈ ડીડ, નો આઈ ડીડન્ટ. આ સિમ્પલ પ્રશ્નમાંથી પણ આપણે યાદ રાખવાનું છે એ જ વસ્તુ કે પ્રશ્ન યુમાં છે તો જવાબ આઈમાં આવે છે. ઓકે, અને વાક્ય આઈમાં છે તો પ્રશ્ન તો યુથી જ બનશે. ઓકે, તો આપણે આ યાદ રાખવાનું છે. ત્યારબાદ આપણે જોઈશું સેકન્ડ એક્ઝામ્પલ. હી સોલ્ડ માય કમ્પ્યુટર. સોલ્ડ જે છે એ સેલનો ભૂતકાળ છે, એટલે આ વાક્ય છે ભૂતકાળનો. તો ભૂતકાળનો હોવાથી આપણે ડીડથી પ્રશ્ન બનાવ્યો. ત્યારબાદ નામ, એટલે અહીંયા હી છે તો ડીડ હી. પછી સોલ્ડનું મૂળ રૂપ સેલ લખ્યું. પછી માય કમ્પ્યુટર અને ક્વેશ્ચન માર્ક. એનો હકારમાં યસ હી ડીડ અને એનો નકારમાં નો હી ડીડન્ટ. ઓકે, એક જ વાક્યને દરેક પ્રકારમાં ફેરવી સરખાવીએ. ગીતા રોટ અ લેટર. એ વિધાન વાક્ય છે કે ગીતાએ પત્ર લખ્યું. એનો નકાર વાક્ય. નકાર કરવા માટે આપણે ડીડ ઉમેરવું પડે છે. ગીતા ડીડ નોટ પછી રોટનો મૂળ રૂપ રાઇટ થાય છે. ગીતા ડીડ નોટ રાઇટ અ લેટર. પછી ડીડ ગીતા રાઇટ અ લેટર, આવો પ્રશ્ન બને છે. ડીડ આગળ લઈ લઈએ છીએ ને આપણે પ્રશ્ન બનાવવા માટે. પછી નામ અને પછી ક્રિયાપદ એના મૂળ રૂપમાં. ડીડ ગીતા રાઇટ અ લેટર. ડીડ ગીતા નોટ રાઇટ અ લેટર, નેગેટિવ ક્વેશ્ચન. તો ડીડ પછી નામ અને પછી નોટ લખવાનું છે. જનરલી આપણે ડીડની પાછળ જ નોટ લખીએ છીએ ને, પણ ડીડ નોટનો પ્રશ્ન બનાવવાનો છે. તો પહેલાં ડીડ પછી નામ અને પછી નોટ. યસ શી ડીડ, નો શી ડીડન્ટ. એવી રીતે. હવે પાસ્ટ ટેન્સ વિથ બી, એટલે કે વોઝ વર્ડવાળા શબ્દો જે છે તે. તો રાહુલ વોઝ અ ક્લેવર સ્ટુડન્ટ. રાહુલ એક હોશિયાર વિદ્યાર્થી હતો. તો આ વિધાન વાક્ય થયું. એનો પ્રશ્ન બનાવવા માટે ઓલરેડી અહીંયા ટુ બીનું રૂપ લખ્યું છે, તો આપણે લખીશું વોઝ. વોઝને આગળ કરી જઈશું અને રાહુલને અહીંયા. વોઝ પછી સેમ સેન્ટેન્સ અ ક્લેવર સ્ટુડન્ટ. તો વાક્ય પ્રશ્ન બની ગયું. વોઝ રાહુલ અ ક્લેવર સ્ટુડન્ટ. શું રાહુલ એક ક્લેવર વિદ્યાર્થી હતો? તો યસ હી વોઝ. હી કેમ યુઝ કર્યું? તો રાહુલ છોકરો છે અને એક વચન છે. યસ હી વોઝ અથવા તો નો હી વોઝન્ટ, કે ના એ ન હતો. હવે ટૂંકો રૂપ યાદ રાખી લો. ડુ નોટનો શોર્ટ ડોન્ટ, ડઝ નોટનો શોર્ટ ફોર્મ ડઝન્ટ,
Is not no short form isn't, and are not no short form aren't, was not no short form wasn't, and were not no short form were not. વિદ્યાર્થી મિત્રો, જો તમને ડિટેલમાં પાસ્ટ ટેન્સ, પ્રેઝન્ટ ટેન્સ, ફ્યુચર ટેન્સનો ખ્યાલ લેવો હોય તો મારા જ ચેનલ ઉપર તમે ધોરણ 6, ધોરણ 7ની જે ગ્રામર બુક છે એની અંદર તમે સિમ્પલ પાસ્ટ ટેન્સ, સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ જોઈ શકો છો, જેથી તમને બેઝ આનો હજુ પણ ક્લિયર થઈ જશે. અહીંયા આપણે વિડીયોને એન્ડ કરીએ છીએ અને મળીએ નેક્સ્ટ વિડીયોમાં. એ વિડીયોમાં આપણે શીખીશું ધ સિમ્પલ ફ્યુચર ટેન્સ. ટિલ ધેન, બાય.